પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા અને ઠીકરિયા ગામના ખેડૂતો દ્વારા રાધનપુર ખેતીવાડી અધિકારીને ખેતીવાડી કચેરી ખાતે અને રાધનપુર મામલતદારને સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા કમોસમી વરસાદની અંદર થયેલા નુકસાનના સર્વે થયા બાદ સરકારના આદેશ અનુસાર સહાયના પૈસા ચૂકવવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી હતી, તેમજ ખેડૂતોને ન્યાય આપી નર્મદામાંથી પાણી ન લીધેલું હોય તો પૈસા ન ભરવાની ખેડૂતોની સહાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ મામલે મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી આવેદન આપ્યું હતું। મારું નામ મહેશભાઈ દેસાઈ, ગામ લોટિયા। આજ રોજ લોટિયા ઠીકરિયા ગ્રામજનોની અમારી રજૂઆત હતી, ખેતીવાડી અધિકારી સાહેબને મળવા આવ્યા હતા। અમારા ગામને કહે છે કે તમે પિયતના દાખલા લાવો। અમારું ગામ નર્મદાના કમાન એરિયામાં વર્ષોથી નથી, અમે નર્મદાનું પિયત કરતા નથી। અમારે તલાવડીઓ અને કૂવા કરીને અમે જીરાનું પિયત શિયાળું વાવેતર કરેલું। જ્યારે એનું નુકસાનનું વળતર આપવાનું આવ્યું ત્યારે આ લોકોએ કીધું દાખલા લાવો, તો નર્મદાવાળા અમારી જોડે ફી વસૂલી અને પછી દાખલા આપીએ એવું કહે છે। અમે નર્મદાનું પાણી લીધું નથી તો અમે 1600 રૂપિયા 800 રૂપિયા એવી વસૂલાત ક્યાંથી આપીએ? તો અમારી માગણી એવી છે કે લોટિયા ઠીકરિયાને આ દાખલામાંથી મુક્તિ આપવામાં આવે અને અમને જે પિયતની જે સહાય આવે છે પિયત મુજબ જ અમારી સહાય મળે, અમારી સહાય કપાવી પડે નહીં। તમે પિયત કેવી રીતે કર્યું હતું? અમે પિયત કર્યું, ગામના ચેકડેમો છે, કૂવા છે, કૂવાઓમાંથી અને જે કુદરતી વરસાદના આધારે જે તલાવડીઓ ભરી હતી એમાંથી પિયત કર્યું અમે।